હાય, કેટરેક્ટ સર્જરી કરાવી દીધી છે છતાં પણ તમને ધૂંધળી દ્રષ્ટિ છે, હજુ પણ જોવામાં મજા નથી આવતી, તો શું તમે રેટિના ચેકઅપ કરાવ્યું? બેઝિકલી કેટરેક્ટ એક ફ્રન્ટ લેન્સ પ્રોબ્લેમ છે, પણ રેટિના એ કેમેરા સેન્સર જેવું કામ કરે છે જે વિઝન ક્વોલિટી ડિસાઇડ કરે છે. એટલે જ તો કેટરેક્ટ સર્જરી કરાવતા પહેલાં રેટિના ચેકઅપ કરાવવું એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એસ્પેશિયલી જો તમે ડાયાબિટીક, હાઇપરટેન્સિવ કે થાઇરોઇડ હોય, ઓર તમને ચશ્માના નંબર હોય, માયોપ હોય, ઓર તમને પ્રિવિયસલી કોઈ રેટિનલ ટ્રીટમેન્ટ કરાવી હોય અથવા રેટિનલ ઇશ્યુ હોય, અથવા તો લાંબા સમયથી ધૂંધળું દેખાતું હોય, આવી કોઈ પણ કન્ડિશનમાં રેટિના ચેકઅપ ઇઝ કમ્પલસરી બિફોર કેટરેક્ટ સર્જરી. સો પ્રીમિયમ લેન્સ સિલેક્ટ કરીને વિઝન નથી આવતું. વિઝન ઇઝ ડિપેન્ડ ઓન હેલ્ધી રેટિના. શું તમારું રેટિના હેલ્ધી છે કે નહીં એ ચેક કરાવવું જરૂરી છે. હેલ્ધી રેટિના ઇઝ ઇક્વલ ટુ બેટર વિઝન પોટેન્શિયલ. તો કેટરેક્ટ સર્જરી કરાવતા પહેલાં રેટિના ચેકઅપ કરાવવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.